આ તરફ ભાવનગર શહેરમાં આવતીકાલે મહાનગરપાલિકાએ પાણી કાપ મૂક્યું છે। શેત્રુંજી ડેમની સાઇટ પર પંપના મેન્ટેનન્સ બાબતે કામગીરી કરવાની હોવાથી કાલે અને એક દિવસ પાણી કાપ મૂકવામાં આવ્યો છે। પાણી કાપના કારણે અડધા ભાવનગરને પીવાનું પાણી નહીં મળે। ભાવનગર શહેરમાં એક તરફ પૂરતું પાણી નથી મળી રહ્યું, મોટાભાગના વિસ્તારમાં ટેન્કર તરફથી પાણી પહોંચાડવામાં આવે છે। એવામાં ઉનાળાના કપરા દિવસોમાં એક દિવસનો પાણી કાપ મુકાયો। કાલે સવારે 9 વાગ્યાથી સાંજ સુધી પાણી નહીં મળે। વધુ જાણકારી અમારા સંવાદદાતા પાર્થ પાસેથી પ્રાપ્ત કરીએ। પાર્થ, આવતીકાલે પાણી કાપ રહેશે, કેટલા લોકો અસરગ્રસ્ત રહેશે પાણી કાપથી? જણાવું, ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોની અંદર પાણી કાપ આપવામાં આવ્યો છે। ભાવનગર મહાનગરપાલિકાનું વોટર વર્કસ વિભાગ છે કે જે ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોની અંદર પાણી સપ્લાય કરતું હોય છે, પરંતુ આવતીકાલે કાપ મૂકવામાં આવ્યો છે, જેમાં શેત્રુંજી ડેમની સાઇટ પર મેન્ટેનન્સનું કામ કરવાનું હોવાથી આ કાપ છે તે મૂકવામાં આવ્યો છે। આ જે કાપ મૂકવામાં આવ્યો છે તેમાં 2700 ફિલ્ટર આધારિતના જે વિસ્તારો આવેલા છે કે જ્યાં પાણી કાપ સંપૂર્ણપણે બંધ રહેશે। આ સાથે ડાયમંડ ESR આધારિત જે પમ્પિંગ સ્ટેશન છે ત્યાં પણ બંધ રહેશે અને ચિત્રા ફિલ્ટર આધારિત જે વિસ્તારો આવેલા છે કે જ્યાં પણ પાણીનો કાપ મૂકવામાં આવ્યો છે। સ્વાભાવિક છે કે એક તરફ ઉનાળાના કપરા દિવસો ચાલી રહ્યા છે, ત્યારે ભાવનગર શહેરને પીવાનું પાણી પૂરતું મળી રહ્યું નથી। તેવામાં મહાનગરપાલિકા દ્વારા જે મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી રહી છે તેને લઈને હાલ ભાવનગર શહેરના 50,000 થી એવા રહેણાંક મકાનો છે કે જ્યાં આવતીકાલે પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે। જી પાર્થ, આભાર જાણકારી આપવા માટે।